વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 14 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર નવી સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય, ભાજપના અગ્રણી હોદ્દેદારો, કોલેજના કાઉન્સિલર તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ભણતરની સુવિધા અને વિજ્ઞાન કોલેજ બને એના માટે અમારા મોદી સાહેબ પહેલાથી જ પ્રયત્નશીલ હતા અને એના પછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબની સાથે સાથે આપણા સૌભાગ્યની વસ્તુ છે કે વલસાડ જિલ્લામાં આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ છે અને એમના પ્રયાસ થકી એમણે જે ફંડ એલોકેટ કર્યું એના થકી આપણી સરકારી કોલેજ અહીંયા આવે છે અને સાથે સાથે જે અમારા ઉમરગામના લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકર જેમની અથાગ પ્રયાસ હતો અને એમણે પ્રયત્ન કર્યો એના થકી આ સાયન્સ કોલેજ આવી। એટલે આ વિસ્તારમાં સારામાં સારું આદિવાસી વિસ્તાર અને દરેક સમાજના વિદ્યાર્થીઓને સારું ભણતર મળે એના માટે અમે પૂરો પ્રયત્ન કરવાના છે।